વિચાર ક્રાંતિમાં હું વિનોદ ભટ્ટ રોજની બનતી ઘટનાઓ પર નજર. નડિયાદ બિલ્ડર ડેવલપમેન્ટ દ્વારા જંત્રીના જંગી વધારો થતાં પંકજભાઈ દેસાઈ ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે આ ડેવલપમેન્ટ બોર્ડ સમાજના વિકાસ માટે અને સૌના કલ્યાણકારી કાર્યો માટે કાર્યરત છે અને વિકાસનો મુદ્દો એ જ અમારું ધ્યેય છે. જે આજે જંત્રીમાં જંગી વધારો થતાં સમાજની ઉપર બોજારૂપ છે અને બિલ્ડર એસોસિએશન ડેવલપમેન્ટને પણ ઘણું નુકસાન વેઠવું પડે તેમ છે. આ બાબતે વિચાર કરવો જરૂરી છે. વધારો થયો છે, કમરતોડ વધારો થયો છે. લગભગ જૂની જંત્રીથી 10 ગણો વધારો કરવામાં આવ્યો છે. એના વિરોધમાં અમે આવેદનપત્ર આપ્યું છે. ખાસ કરીને જે આવેદન આપવામાં આવ્યું છે, જો તમારી માંગણીઓ નહીં સંતોષાય તો આગળ કોઈ પ્રોગ્રામ કે આગળ કોઈ તમારો દેખાવ? અત્યારે કલેક્ટરશ્રી સાહેબથી આશ્વાસન આપ્યું છે કે અમે ખરેખર હવે ગ્રાઉન્ડ લેવલે જ તપાસ કરીને કરીએ છીએ અને એમના તરફથી રિસ્પોન્સ ઘણો સારો મળ્યો છે અને તે અમને એવું લાગે છે એમની વાતો પરથી કે ખરેખર એ રસ લઈને જંત્રીના એમાં જે સૂચિત જે છે એમાં ઘણો ઘટાડો થશે એવું લાગે છે. અત્યારે આજે વધારો થયો છે એનાથી કેટલું નુકસાન? નુકસાનની તો કોઈ વાત જ ના કરશો. નુકસાન એટલે કેવી વસ્તુ થાય, અત્યારે જે વધારો થયો છે, કોઈ બી ખેડૂત મિત્ર કે કોઈ ડેવલપર કે કોઈ બી માણસો અત્યારે જમીન વેચે આ ભાવે તો એની પાસે બધા આવેલા પૈસા ટેક્સમાં જ જતા રહે, એની પાસે કશું બચે જ નહીં.